હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં ને? હું રાણીપા રૂપેશ અને મારી ચેનલ આરબી રાણીપા છે એમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન છે તેને પ્રેસ કરો અને કોમેન્ટ છે તે લખો. ગયા લેક્ચરમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ વિશે અભ્યાસ કરેલો હતો અને એના રૂલ્સ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. પછી આપણે મિક્સમાં કેવી રીતના વાક્યો હોય છે દરેક ટેન્સના એ આપણે જોયા. આ લેક્ચરની અંદર આપણે હજી એના થોડા વાક્યો છે તેનો અભ્યાસ કરશું. એ પછી આપણે ઇન્ફિનિટિવ છે તેનો પણ અભ્યાસ કરશું કે ઇન્ફિનિટિવ નું કેવી રીતના પેસિવ વોઇસ બને છે. ખાસ કરીને લગભગ વિદ્યાર્થીઓને ઇન્ફિનિટિવ માં તકલીફ પડતી હોય છે. એનું પેસિવ જ્યારે પણ બનાવે છે ત્યારે એને કઈ રીતના બનાવવું તેનો ખ્યાલ મોસ્ટ ઓફલી હોતો નથી. તો ઇન્ફિનિટિવ છે કેવી રીતના પેસિવ બનાવવું તેના વિશે આપણે અભ્યાસ કરશું. એ પહેલા જુઓ અહીંયા એક્ઝામ્પલ. જો ફર્સ્ટ એક્ઝામ્પલ એવી એટલે કે એક્ટિવ વોઇસ કેવી રીતના હોય છે તેના વિશેનો ખ્યાલ. I love my India very much. આ આપણે વાક્ય આપેલું છે I love my India very much. હું મારા દેશને વધારે ચાહું છું. મારો દેશ છે મારું ભારત છે, હું મારા ભારતને વધારે ચાહું છું. કારણ કે આપણે ઇન્ડિયાના રહેવાસી છીએ એટલે આપણે આપણા દેશ પ્રત્યે ગર્વ હોય છે. તો આને વાક્ય લખો I love my India very much. હવે આપણે આનું પેસિવ બનાવવું છે તો પેસિવ બનાવવા માટે સૌપ્રથમ આપણે રૂલ્સ જે ગયા લેક્ચરની અંદર આપણે શીખા તેને યાદ કરવા પડે. જો તમારે એ વિડિયો જોવાનો બાકી હોય તો આગળનો લેક્ચર પહેલા જોઈ લેજો અને પછી આ રૂલ્સ છે એને અનુસંધાને જો રૂલ્સ આવડશે તો જ તમે વાક્ય છે તેને કમ્પ્લીટ કરી શકશો. અહીંયા સૌપ્રથમ રૂલ્સ કે વાક્યમાંથી કાળ ઓળખો. એટલે આપણે કાળ ઓળખવો છે પણ કેને અનુસંધાને કાળ ઓળખવો તો કે ક્રિયાપદને અનુસંધાને. આપણે ગયા લેક્ચરમાં કીધું હતું કે ક્રિયાપદ જો ખબર પડી જાય કે આ ટેન્સનું છે તો તમને પેસિવ બનાવવામાં સરળ બને. અહીંયા સબ્જેક્ટ પછી વર્બ હંમેશા માટે લગભગ મોટે ભાગે એવી ફોર્મેશન હોય છે કે વિધાન વાક્યની અંદર એસર્ટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પછી વર્બ જ હોય છે અને પછી ઓબ્જેક્ટ હોય છે. તો અહીંયા છે I love my India very much. તો અહીંયા લવ છે એટલે ચાહું ઈ ક્રિયાપદ છે એની ઉપરથી આપણે ખબર પડે કે કયો કાળ છે. તો કે પહેલા તો આપણે એ જોવું પડે કે આ ક્રિયાપદનું કયું રૂપ છે. તો કે V1 છે, V2 છે, V3 છે, V4 છે કે V5 છે. તો કે આપણને હંમેશા માટે LOV લવ એ V1 છે એ ખ્યાલ આવી ગયો. તો હવે V1 કયા ટેન્સમાં ઉપયોગ કરીએ છીએ તો કે મોસ્ટ ઓફલી હંમેશા માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ he she it સિવાય દરેક સબ્જેક્ટ સાથે આપણે V1 મૂકીએ છીએ એટલે કે મૂળ રૂપ મૂકીએ છીએ. તો અહીંયા આપણે કયો કાળ છે ખબર પડી ગઈ. તો કે કયો કાળ છે તો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે એના પછીનો બીજો રૂલ્સ તો કે આપણે પેસિવ બનાવવું હોય તો આપણે એમાં સબ્જેક્ટની પણ જરૂર પડે અને ઓબ્જેક્ટની પણ જરૂર પડે. તો કે સબ્જેક્ટ કયો છે એ ઓળખવો હોય તો બીજા રૂલ્સનો આપણે ઉપયોગ કરવો પડે. કયો
તો કે who થી પ્રશ્ન પૂછવાથી આપણને સબ્જેક્ટ મળે અને what થી પ્રશ્ન પૂછવાથી આપણે કર્મ મળે. જ્યારે whom થી પ્રશ્ન પૂછવાથી આપણે ગૌણ કર્મ મળે છે. તો અહીં who થી પ્રશ્ન પૂછીએ who loves my India very much. કોણ વધારે પડતો મારો ભારત દેશ છે તેને ચાહે છે. મારો ભારત છે, મારો ઇન્ડિયા છે તેને વધારે પડતો કોણ ચાહે છે? તો કે I. સબ્જેક્ટ મળી ગયો. કોને ચાહો છો? તો કે કોને ચાહીએ છીએ આપણે? તો કે માય ઇન્ડિયા, મારા ભારતને ચાહું છું. તો આપણે ઓબ્જેક્ટ પણ મળી ગયું. તો હવે ચોથો રૂલ્સ, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. તો જુઓ અહીંયા પીવી એટલે કે પેસિવ વોઇસ કેવી રીતના છે? તો કે પહેલા ઓબ્જેક્ટ ને ક્યાં લઈ આવશું આપણે? વાક્યની શરૂઆતમાં, એટલે સબ્જેક્ટ બની ગયું, પણ ખરેખર તો ઓબ્જેક્ટ જ છે માય ઇન્ડિયા. હવે માય ઇન્ડિયા પ્રમાણે આપણે 8મા રૂલ્સ પ્રમાણે કોષ્ટકમાં જોવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું આપણે પેસિવ બનાવીએ છીએ તો કે am is are plus v3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ હોય છે. તો કે આપણે અહીંયા am is are મૂકવું છે, પણ કેને અનુસંધાને? તો કે માય ઇન્ડિયા. તો કે માય ઇન્ડિયા છે એક જ છે અને થર્ડ પર્સન છે. થર્ડ પર્સન છે એટલા માટે is. લવ છે એનું v3 તો કે લવ. પછી સબ્જેક્ટ એટલે by me. વેરી મચ નું વેરી મચ. હવે અહીંયા એવું લખ્યું છે loved by me very much. તમે આ very much છે એવી રીતના પણ લખી શકો loved very much by me. તો પણ વાક્ય ખોટું પડે નહીં. મોસ્ટ ઓફલી very much છે એ loved પછી હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો. હવે જો એના પછીનું સેકન્ડ વાક્ય, એમાં એવી જો he has watched TV since 9 p.m. He has watched TV since 9 p.m. તે 9 વાગ્યાથી તેને ટીવી જોયેલ છે. આનો આપણે ટીવી બનાવવું છે, પીવી બનાવવું છે તો હંમેશા માટે રૂલ્સ નો ઉપયોગ કરી અને આપણે બનાવવું પડે. તો કે કયા કાળનું છે એ આપણે પહેલા ક્રિયાપદ ઉપરથી ઓળખવાનું છે. તો કે આમાં હેઝ પ્લસ v3 છે. તો કે 8મા રૂલ્સ અને કે ટેબલ પ્રમાણે આપણે ખ્યાલ આવશે કે એક્ટિવ માં હેઝ પ્લસ v3 છે એટલે ધ પરફેક્ટ ટેન્સ છે. પરફેક્ટ ટેન્સ છે એનો આપણે પીવી બનાવીએ તો આપણે ખબર પડવી જોઈએ કે હંમેશા માટે પરફેક્ટ ટેન્સમાં કોઈ પણ લ્યો એમાં હંમેશા માટે હેઝ, હેવ અથવા તો હેડ હોય અથવા તો શેલ, વિલ, હેવ હોય. કોઈ પણ પરફેક્ટ ટેન્સ ની વાત છે. જો અહીંયા તો આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો હેઝ પ્લસ બીન પ્લસ v3 નો ઉપયોગ કરવાનો છે. તો એના પછીનો રૂલ્સ તો કે who થી પ્રશ્ન પૂછવાથી આપણે સબ્જેક્ટ પડે who has watched TV since 9 p.m. તો કે he. what has he watched since 9 p.m. તો કે TV. સબ્જેક્ટ મળી ગયો, વાક્યમાંથી ઓબ્જેક્ટ પણ મળી ગયો. તો આનું ટીવી બનાવીએ છીએ તો પહેલા શું આવશે? તો કે ટીવી. પછી ટીવી છે એના પ્રમાણે જ આપણે મૂકશું. આ ખાસ ધ્યાન, હીના પ્રમાણે હેઝ નથી, ટીવી ના અનુસંધાને આપણે હેઝ મૂક્યું છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે સબ્જેક્ટ જે એક્ટિવ નો હોય છે એને અનુસંધાને તમે પેસિવ બનાવતી વખતે હેલ્પિંગ વર્બ મૂકો છો. પરંતુ હેલ્પિંગ વર્બ હંમેશા માટે જે ઓબ્જેક્ટ તમારી વાક્યની શરૂઆતમાં તમે લખ્યું છે, જે મૂક્યું છે એની અનુસંધાને જ તમારે હેલ્પિંગ વર્બ છે મૂકવા પડે. હવે પરફેક્ટ ટેન્સમાં હંમેશા માટે બીન હોય જ છે. ખાસ ધ્યાન, પરફેક્ટ ટેન્સ હોય તો બીન હોય છે. જો કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે કે ચાલુ કાળ હોય તો હંમેશા માટે બીઇંગ જ હોય છે.
ખાસ ધ્યાન રાખજો આપણે પીવી બનાવીએ છીએ તો કન્ટિન્યુઅસ ટેન્સ આવ્યું છે તો એમાં બીઇંગ જ હોય છે અને જો તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય અથવા તો સિમ્પલ મોડલ્સ કહો છો જે હંમેશા માટે સાદા મોડેલો હોય છે એમાં જ્યારે પીવી બનાવીએ છીએ તો એમાં હંમેશા માટે બી જ હોય છે ખાસ ધ્યાન રાખજો સિમ્પલ માં બી ચાલુ હોય તો બી અને જે પરફેક્ટ એટલે કે પૂર્ણ હોય તો બી નું હોય છે પછી એમાં પરફેક્ટ મોડલ્સ હોય તો પણ આપણે બી નું મૂકવું પડે છે હવે જો અહીંયા હેઝ પછી બીન પછી વોચડ પછી બાય સબ્જેક્ટ એટલે બાય હિમ since 9 pm થર્ડ સેન્ટેન્સ જો એવી આપણે આ હકાર છે એટલે એફિર્મેટિવ છે આની અંદર જ આપણે નેગેટિવ પણ જોશું કે નેગેટિવ હોય તો પણ એનું પીવી કેવી રીતના બને છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી ફક્ત નોટ જ મૂકવામાં આવે છે જુઓ અહીંયા my father had not brought some gifts before Diwali. મારા પિતાજી દિવાળી પહેલા થોડીક ભેટ લાવેલ ન હતા તો આયા હેડ પ્લસ v3 છે નોટ તો નોટ છે નકાર તો છે પણ આપણે જોવાનું છે શું તો કે હેડ પ્લસ v3 છે તો એ કયા ટેન્સમાં આવે છે તો કે હેડ પ્લસ v3 હંમેશા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની અંદર આવે છે તો આપણે આ વાક્ય છે આ સેન્ટેન્સ છે એની ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે આ સેન્ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું છે હવે આનો આપણે પીવી બનાવશું પહેલા તો આપણે વાક્યમાંથી કારણ ઓળખી લીધું કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે હવે આને આપણે આગળ who થી પ્રશ્ન પૂછશું who had not brought some gift before Diwali તો કે કોણ નથી લાવે ભેટ કોણ લાવ્યા નથી તો કે કોણ લાવેલા હતા તો કે my father પછી what had my father not brought before Diwali તો કે some gift આપણે આન્સર મળ્યો some gift એટલે કે થોડી ભેટ લાવેલ નથી એટલે આપણે ઓબ્જેક્ટ મેં એટલે વાક્યની શરૂઆતમાં પહેલા આપણે ઓબ્જેક્ટ મૂકશું એટલે some gifts પછી had એના પછી not અને પછી been પછી હંમેશા માટે brought એટલે v3 નું brought એટલે કે v3 નું v3 પછી by my father before Diwali આ નેગેટિવ સેન્ટેન્સ હંમેશા માટે જ્યાં નોટ છે તેનું તે જ રાખવાનું છે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી એના પછી જુઓ ફોર્થ સેન્ટેન્સ એવી નું સેન્ટેન્સ જો એની અંદર જો his mother cooked the food in the kitchen yesterday આમાં આપણે જોશું કે આપણે આનું પીવી બનાવવાનું છે તો પીવી બનાવીએ છીએ તો હંમેશા માટે પહેલા આ વાક્યનું આપણે પીવી બનાવીએ છીએ તો હંમેશા માટે પહેલા આપણે કુક્ડ છે એની ઉપરથી કારણ ઓળખશું તો કે ફક્ત v2 જ છે v2 છે એટલે પાસ્ટ ટેન્સ છે ભૂથી પ્રશ્ન પૂછીએ who cooked the food કોણ રસોઈ બનાવે છે તો કે his mother તેમની માતા બનાવે છે what did his mother cook in the kitchen yesterday
કે શું બનાવશે? ગઈકાલે શું બનાવ્યું હતું કિચનમાં? તો કે ફૂડ, ખોરાક બનાવેલો હતો. એટલે આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને મળી ગયા. હવે જુઓ એનું પીવી. તો કે વાક્યની શરૂઆતમાં પેલા ઓબ્જેક્ટ એટલે ફૂડ. પછી આપણે ખબર છે કે ફૂડ પ્રમાણે આપણે હેલ્પિંગ વર્બ મૂકવા પડે એટલે વોઝ અથવા વર એટલે વોઝ. કુકડ નું કુકડ છે પણ આ V2 છે, અહીંયા મૂકો આપણે V3. એના પછી બાય his mother to his mother in the kitchen yesterday. એના પછી જો ફિફ્થ સેન્ટેન્સ એવી નું I can lift heavy bags on my head. ફિફ્થ સેન્ટેન્સ છે એવું દર્શાવે છે, સિમ્પલ મોડલ્સ દર્શાવે છે. કેની ઉપરથી ખ્યાલ આવ્યો? તો કે can plus v1 છે. આ આપણે સિમ્પલ મોડલ્સ છે. તો આનું આપણે પીવી બનાવીએ તો આપણે ખબર પડી ગઈ તો સિમ્પલ મોડલ્સ છે. can નો ઉપયોગ કર્યો છે. પૂછી પ્રશ્ન પૂછ્યો કે who can lift heavy bags on my head? તો કે I. સબ્જેક્ટ મળ્યું. what can you lift on your head? તો આપણે હેવી બેગ મળ્યું. ઓબ્જેક્ટ મળ્યું. તો ઓબ્જેક્ટ જે વાક્યની શરૂઆતમાં અને સબ્જેક્ટ છે જે ઓબ્જેક્ટના સ્થાને મૂકશું. એટલે જુઓ એનું પીવી. તો કે પહેલા હેવી બેગ્સ, પછી કેન. પહેલા મેં તમને કહી દીધું છે કે જો તમારે સિમ્પલ મોડલ્સ હોય તો કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ. ભવિષ્યકાળ હોય તો શાલ, વિલ. તો શાલ, વિલ પછી પણ આપણે બી મૂકીએ છીએ. એટલે ખાસ ધ્યાન. લિફ્ટ નું લિફ્ટેન V3. બી હંમેશા માટે ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડલ્સ છે એમાં હંમેશા માટે પેસિવ બનાવતી વખતે બી લખવું ફરજિયાત છે. on my head by me. જો on my head છે મેં લિફ્ટેડ પછી મેં ન્યા મૂકો તો પણ ચાલે, વાક્યના અંતે પણ ચાલે, પણ મોસ્ટ ઓફલી વર્બ પછી આવા શબ્દો છે આપણે મૂકીએ છીએ. એના પછી સિક્સ સેન્ટેન્સ જો એની અંદર લખો why I was driving a car, I saw a snake on the road. जो आने अंदर while I was driving a car I saw a snake on the road. બે કાર નું મિશ્રણ છે. ખાસ ધ્યાન. ડબલ કાર છે આમાં. while થી વાક્યની શરૂઆત થાય આપણે ટેન્સમાં શીખી ગયા છીએ કે હંમેશા માટે while થી વાક્યની શરૂઆત થાય તે હંમેશા માટે ચાલુ ભૂતકાળ જ હોય છે. મુખ્ય વાક્ય આપણે કહ્યું છે તો કે ચાલુ ભૂતકાળ છે. સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે કયું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો આપણે પીવી બનાવવું હોય તો હંમેશા માટે મુખ્ય સેન્ટેન્સ નું જ બનાવવું પડે કે આપણે કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે તેનું પીવી બનાવશું. જુઓ અહીંયા વાક્યમાંથી કારણ ઓળખાઈ ગયું. who was driving a car. આપણે કહી શકીએ why who was driving a car તો કે I. પછી what was you driving
તો કે કાર એટલે આપણે ઓબ્જેક્ટ મળી ગયું છે, સબ્જેક્ટ મળી ગયું છે. હવે એનો આપણે પીવી બનાવવાનું છે. તો લખો પીવી. તો કે y નું તો y જ રાખવાનું છે. પછી ઓબ્જેક્ટ એટલે આકાર. પછી હવે તે માટે વોઝ અથવા વર પણ આકાર છે એટલે આપણે શું મૂકશું? તો કે વોઝ મૂકશું. કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર સાથે વોઝ હોય છે, બાકી બધે વર હોય છે. તો વોઝ. ચાલુ કાળ છે એટલે આપણે તે માટે બીઇંગ જ હોય છે. ડ્રાઇવિંગ નું V3 ડ્રીવન બાય મી. બાકીનું વાક્ય તેમનું તે એટલે કે I saw a snake on the road. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એના પછીનું વાક્ય જુઓ, 7 સેન્ટેન્સ જુઓ. Harita had finished her homework before we reached at her home. આયા આપ્યું છે કે હરિતા had finished her homework before we reached at her home. અમે હરિતાના ઘરે પહોંચ્યા એ પહેલા હરિતાએ તેનું ગૃહ કાર્ય પૂર્ણ કરેલ હતું. તો અહીંયા આપણે બે સેન્ટેન્સ આપેલા છે. આ વાક્યની અંદર પણ આપણે ડબલ સેન્ટેન્સ છે. એક છે પૂર્ણ ભૂતકાળ છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, જ્યારે અધર સેન્ટેન્સ છે એ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો આવા વાક્યનું આપણે પીવી બનાવીએ ત્યારે મુખ્ય વાક્ય કયું છે? તો કે પૂર્ણ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ છે એ મુખ્ય છે એટલે એનું જ પીવી બનશે. Who had finished her homework? તો કે હરિતા સબ્જેક્ટ પડી ગયો. What had Harita finished? શું ફિનિશ કર્યું છે? તો કે હર હોમવર્ક તેનું ગૃહ કાર્ય એટલે આપણે ઓબ્જેક્ટ પડી ગયો છે. તો લખો એનું પીવી. તો કે પહેલા હર હોમવર્ક નું હર હોમવર્ક, કારણ કે આપણે ઓબ્જેક્ટ જે વાક્યની શરૂઆતમાં આવ્યું એટલે હર નું હર લખવું પડે ને હોમવર્ક નું હોમવર્ક જ લખવું પડે. હર હોમવર્ક. આમાં આપણે હર આપ્યું છે તો એનું સી કરવું નહીં, ખાસ ધ્યાન. એટલા માટે મેં કીધું કે હર હોમવર્ક છે તેનું હર હોમવર્ક જ રાખવાનું છે. ઘણી વખત અહીંયા હર દેખીએ છીએ તો આપણે હર જોઈએ છીએ તો અહીંયા આગળ વાક્યની શરૂઆતમાં સી મૂકી દઈએ છીએ તો ખોટું પડે. પછી હેડ, પછી બીન એટલે V3, પછી ફિનિશ બાય હરિતા before we reached at her home. આ આપણા વિધાન વાક્ય છે. હવે આપણે ઇન્ફિનિટિવ વાક્યનું કેવી રીતના પેસિવ બને છે તેનો ખ્યાલ. હવે જો ઇન્ફિનિટિવ નું પેસિવ, ઇન્ફિનિટિવ નું પેસિવ વોઇસ એની અંદર જો પહેલા ફોર્મેશન,
તો કે કેવી રીતના હોય છે તો કે પહેલા શોર્ટમાં લખાઈ દઉં એવી ની ફોર્મેશન ઈ લખો શોર્ટમાં કેવી રીતના હોય છે તો કે 2 v1 એટલે કે 2 પછી હવે તેમાં શું હોય v1 હોય છે pv ની ફોર્મેશન લખો કેવી રીતના હોય છે એ જુઓ આની અંદર પેલા 2 નું તો 2 જ મૂકવાનું છે 2 હોય કે 2 રાખવાનું છે એના પછી હંમેશા માટે b મૂકવાનું છે ખાસ ધ્યાન ઇન્ફિનિટી વાળી વાક્ય રચના જ્યાં હોય છે ત્યારે આપણે ઇન્ફિનિટી નું જ પેસિવ બનાવવાનું હોય છે અને એના પછી હંમેશા માટે 2 2 પછી b અને b પછી હંમેશા માટે v3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ આ શોર્ટ માં ફોર્મેશન છે હવે ફૂલ સેન્ટેન્સ ની ફોર્મેશન જુઓ એમાં એવી ની ફોર્મેશન જુઓ તો કે પેલા સબ્જેક્ટ प्लस मेन वर्ब प्लस 2 प्लस v1 प्लस ऑब्जेक्ट અને પ્લસ અધર વર્ડ્સ આ છે એવી ની ફોર્મેશન હવે જુઓ પીવી ની ફોર્મેશન એની અંદર જો પેલા સબ્જેક્ટ નું સબ્જેક્ટ જ પછી મેન વર્બ હોય તો એનું મેન વર્બ જ રાખવાનું છે એના પછી ઓબ્જેક્ટ છે ક્યાં લેવા ટુ પેલા ઇન્ફિનિટિવ ની પહેલા મૂકવાનું છે ખાસ ધ્યાન રાખજો પછી ટુ નું ટુ પછી બી એના પછી v3 અને એના પછી અધર વર્ડ્સ આ ફર્સ્ટ થઈ પણ કે ની જ્યારે મેન વર્બ તમારે આપેલા હોય ત્યારે સેકન્ડ જો એની ફોર્મેશન માં જો આની અંદર પેલા સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ હોય છે કેનું હોય તો કે ટુ બી અથવા ટુ હેવ નું રૂપ હોય છે એના પછી હંમેશા માટે ટુ ઇન્ફિનિટી એના પછી v1 એના પછી હંમેશા માટે ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ્સ હોય છે આની અંદર ખાસ ધ્યાન કે સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ હોય છે એટલે ખબર છે કે ટુ બી ના રૂપ અથવા ટુ હેવ ના રૂપ એ મીન્સ આર હેવ હેઝ વોઝ વર આવા રૂપો હોય છે એના પછી ટુ એના પછી v1 એના પછી ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ્સ હોય છે આનું આપણે જ્યારે પીવી બનાવીએ છીએ તો એની ફોર્મેશન જો પીવી ની ફોર્મેશન જો એની અંદર સબ્જેક્ટ છે એની જગ્યાએ ઓબ્જેક્ટ આવી જશે ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ પણ ક્યારે જ્યારે હેલ્પિંગ વર્બ ટુ બી અથવા ટુ હેવ ના રૂપ હોય ત્યારે એટલે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ
જે ટુ બી અથવા ટુ હેવ ના રૂપ હોય છે તેનું તેમને જ રાખવાનું છે. એના પછી 2 પછી b પછી v3 એના પછી બાય સબ્જેક્ટ અને પછી અધર વર્ડ લખવાના છે. હા, પછી આમાં તમારે ઇનફ ટુ વાળી આવશે, ટુ વાળી આવશે. એવું જે વાક્ય લખાવીશ ત્યારે તમને સમજાવીશ કે કેવી રીતના વાક્ય રચના હોય છે. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં ઇન્ફિનિટિવ છે ત્યાં 2 પછી b અને પછી v3 આવી જ રીતના પેસિવની રચના હોય છે. હજુ આના એક્ઝામ્પલ કેવી રીતના આપણે ઇન્ફિનિટિવ ના એક્ઝામ્પલ હોય છે. આની અંદર જો ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં એવી નું એક્ઝામ્પલ એની અંદર છે I am to sing a song. I am to sing a song. મારે એક ગીત ગાવાનું છે. આનો મતલબ એવો છે કે I પછી હેલ્પિંગ વર્બ છે, એના પછી ઇન્ફિનિટિવ છે, પછી V1 છે, ઇન્ફિનિટિવ એટલે 2 વાળું મૂળ ક્રિયાપદ છે અને પછી a song છે. આ વાક્યનું આપણે PV બનાવવું છે. તો એમાં મેં તમને ત્રણ ફોર્મેશન લખાવી હતી, એક શોર્ટ ફોર્મેશન લખાવી હતી અને બે ફૂલ સેન્ટેન્સ ની ફોર્મેશન લખાવી હતી. એમાં એક મેન વર્બ તરીકે હતી અને એક હેલ્પિંગ વર્બ તરીકે હતી. તો અહીંયા આપણે હેલ્પિંગ વર્બ ની ફોર્મેશન છે. આપણે કીધું કે ફોર્મેશનમાં જ્યારે પણ હેલ્પિંગ વર્બ હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ આવે તો આપણે પેલામાં જોવું પડે કે સબ્જેક્ટ ક્યુ છે, ઓબ્જેક્ટ ક્યુ છે. Who is to sing a song? કોણ એક ગીત ગાશે? તો કે I. પછી what થી પ્રશ્ન પૂછશું, what is you to sing? તમે શું ગાશો? આપણે આન્સર મળે છે a song ગાશું. એટલે વાક્યની શરૂઆતમાં પહેલા આપણે PV નું વાક્ય બનાવીએ તો પહેલા શું આવશે? તો કે a song, કારણ કે હેલ્પિંગ વર્બ છે એટલા માટે a song. આના અનુસંધાને આપણે હેલ્પિંગ વર્બ મૂકવાના છે. એ મૂકવાનું નથી, પણ આ song ને અનુસંધાને એને આધારે આપણે હેલ્પિંગ વર્બ મૂકવા પડે. તો હેલ્પિંગ વર્બ કયું આવશે? તો કે is. પછી અવેસ્ટ માટે to નું to, પછી અવેસ્ટ માટે આપણે ખબર છે કે be, sing છે એનું V3 sung, પછી by, I છે તો એનું me. આ હેલ્પિંગ વર્બ નું એક્ઝામ્પલ છે. હવે જુઓ બીજું એક્ઝામ્પલ જુઓ, કેવી એની અંદર લખો he likes to collect gold coins. તેને જૂના સિક્કાઓ એકઠા કરવા ગમે છે. તો આમાં he છે સબ્જેક્ટ. કેમ ખબર પડી? તો who likes કોને ગમે છે? તો કે he સબ્જેક્ટ પડી ગયું. પછી આ likes છે એને અનુસંધાને આપણે ખબર છે કે જ્યારે પણ મુખ્ય ક્રિયાપદ વાક્યમાં હોય છે ત્યારે હંમેશને માટે સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ રાખવાનું છે. એના પછી હંમેશને માટે વર્બ મૂકવાનું છે જે છે તે જ, અને એના પછી ઓબ્જેક્ટ લખવું પડે. અને પછી આપણે જે
વાક્ય રચના પ્રમાણે પેસિવ બને છે ટુ, ટુ પછી બી, બી પછી બી3 અને એના પછી જે અધર વર્ડ્સ હોય તો અધર પણ મૂકવા પડે. તો જોવાનું પેસિવ પેલા હી રીડ પછી લાઇક્સ. હવે આપણે ઓબ્જેક્ટ આ શોધવો પડે તો કે who does he like to collect, તેને શું એકઠું કરવું ગમે છે. તો કઈ આપણે આપેલું છે કે ઓલ્ડ કોઇન્સ, જૂના સિક્કાઓ છે એકઠા કરવા ગમે છે, ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટ ક્યાં આવશે આપણે ઇન્ફિનિટિવ ની આગળ એટલે ઓલ્ડ કોઇન્સ પછી 2 એના પછી બી એટલે આપણે ખબર છે કે અવશ્ય માટે બી લખવું ફરજિયાત છે અને એના પછી v3 એટલે કલેક્ટેડ છેલ્લે ફૂલ સ્ટોપ. આવી રીતના જ્યારે મુખ્ય ક્રિયાપદ વાક્યની અંદર હોય ત્યારે આપણે ઓબ્જેક્ટ નું સ્થાન છે એ ઇન્ફિનિટિવ ની આગળ હોય છે, વાક્યની શરૂઆતમાં મુકાતું નથી. એટલે આપણે આવી રીતના વાક્ય રચના લખવી. થર્ડ સેન્ટેન્સ જુઓ. આની અંદર લખો the teacher desires me to finish this task. ટીચર ને મારા ઉપર તેને ડિઝાયર ઈચ્છા છે કે હું આ કાર્ય છે તેને મારે પૂર્ણ કરવા માટે, ટીચર ને આ કાર્ય પૂર્ણ કરવા માટે મારા ઉપર તેને ડિઝાયર છે, ઈચ્છા છે કે હું આ કાર્ય પૂર્ણ કરું. તો આનું પેસિવ કેવી રીતના બને? આ મી આપેલું છે, સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ આપેલ છે, એનું પેસિવ કેવી રીતના બનવું એના વિશે ખ્યાલ જુઓ. કેવી રીતના એનું પેસિવ બને તેના વિશેનો ખ્યાલ. હવે ધ ટીચર છે તો ધ ટીચર નું ટીચર જ આપણે કીધું છે કે લાઇક્સ છે, એવી રીતે ડિઝાયર્સ પણ છે. તો સબ્જેક્ટ નું સબ્જેક્ટ, વર્બ નું વર્બ, પછી આ વિશે માટે જે પણ ઓબ્જેક્ટ છે ને આપણે આગળ લેવું પડે. તો સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ આમાં પણ છે, આ વાક્ય કરતા વાક્ય અલગ છે. આમાં સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે, ગૌણ કર્મ છે, આમાં ગૌણ કર્મ નહોતું તો અહીં ગૌણ કર્મ છે, વાક્યની પાછળ જવા દેવું પડે. તો લખો એનું એક્ઝામ્પલ પીવી માં. તો કે ધ ટીચર નું ધ ટીચર સબ્જેક્ટ છે, વર્બ નું વર્બ એટલે ડિઝાઇન નું ડિઝાઇનર. પછી આવે છે માટે ધીસ ટાસ્ક, ધીસ ટાસ્ક નું ધીસ ટાસ્ક. ટુ પછી બી જે આપણે પેસિવ બનાવવા માટે જે પણ રચના છે એ તો જરૂરી છે. ટુ પછી અવશ્ય માટે બી અને પછી બી જે ફિનિશ ટુ ફિનિશ્ડ બાય મી મી જે નો આપણે શું કરી નાખ્યું બાય મી. હવે જુઓ એના પછીનું વાક્ય એવી the students like to install such application. વિદ્યાર્થીઓને આવી એપ્લિકેશનો છે તેને પ્રસ્થાપિત કરવાનું ગમે છે. તો એનું પીવી જો કેવી રીતના બને છે? વિદ્યાર્થીઓને આવી એપ્લિકેશનનું પ્રસ્થાપિત કરવા માટે ગમ્યું. તો એ લાઈક ડઝ તો ભૂતકાળ છે પણ આપણે તો અહીંયા ક્રિયાપદ છે એટલા માટે આપણે તો જે ઓબ્જેક્ટ ને ઇન્ફિનિટિવ પહેલા મૂકવાનો છે, બાકી જે છે તે
તેમનો ફેરફાર કરીએ છીએ એ સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ અને વર્બના સ્થાને વર્બ તો કોને ગમે છે એટલે વિદ્યાર્થીઓને એટલે આપણે સબ્જેક્ટ મેળવ્યો શું ગમે છે સર્ચ એપ્લિકેશન ને ઇન્સ્ટોલ કરવી ગમે છે એટલે સર્ચ એપ્લિકેશન શું છે તો કે ઓબ્જેક્ટ છે એટલે જુઓ પેલા વાક્યની શરૂઆતમાં ધ સ્ટુડન્ટ્સ નું ધ સ્ટુડન્ટ્સ લાઈક નું લાઈક સર્ચ એપ્લિકેશન નું સર્ચ એપ્લિકેશન્સ પછી ટુ બી ઇન્સ્ટોલ નું ઇન્સ્ટોલ્ડ એના પછી ફિફ્થ સેન્ટેન્સ જો એવી નું સેન્ટેન્સ એની અંદર લખો અરુણિમા desire to climb up the Himalaya તો અરુણિમાને હિમાલય ચડવાની ઈચ્છા હતી આનું પેસિવ જો તો કે ક્યાં કાળ છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે પરંતુ અરુણિમા પછી હવે છે માટે વર્બ છે એટલે આપણે એની કઈ જરૂરિયાત નથી કે ટેન્સ છે ઓળખવું કારણ કે આપણે વોઝ વર્ડ કેવું કઈ મૂકવાનું થતું નથી આપણે તો ઇન્ફિનિટિવ નું જ પેસિવ બનાવવું છે પણ હા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જરૂરી છે who desired to climb up the Himalaya અરુણિમા what did અરુણિમા desire to climb up તો કે the Himalaya એટલે the Himalaya છે ઇન્ફિનિટિવ ની આગળ આપણે લખશું જુઓ પેલા અરુણિમા નો અરુણિમા desire to desire the Himalaya નું the Himalaya to નું to b નું b climb to climbed up આના પછી સિક્સ સેન્ટેન્સ જો This song is too difficult for me to sing. આ ગીત મારા માટે ગાવું એ વધારે અઘરું છે તો આપણે ટુ નો ઉપયોગ કર્યો છે ખાસ ધ્યાન રાખજો અહીંયા વાક્યની અંદર આપણે ઇન્ફિનિટિવ ની અંદર ટુ છે આ ટુ નું કેવી રીતના પેસિવ બને છે એના વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આવી રીતના પણ પેસિવ પૂછાઈ શકે ટુ નું પણ તો આનું પેસિવ કેવી રીતના બને છે તેનો ખ્યાલ જુઓ યાર તો કે આ તો એક તો આપણે is છે પણ ટુ છે એટલે આપણે ઈ કઈ જોવું પડે નહીં ટુ છે પણ આપણે કોઈ પણ ટુ બી નું રૂપ છે કે મેન વર્બ છે એની સાથે કઈ કનેક્શન છે નહીં આ વાક્યની અંદર ધીસ સોંગ એનું તેનું તે જ રહેશે ઇઝ નું ઇઝ પણ રહેશે ટુ નું ટુ રે ડિફિકલ્ટ નું ડિફિકલ્ટ રે ટુ ઇન્ફિનિટિવ નો આપણે જોવાનું છે કારણ કે આપણે એનું પેસિવ બનાવવું છે ફોર બી છે વાક્યના અંતે વહી જશે ક્યાં મૂકવાનું છે વાક્યના અંતે બી પછી બી3 અને એના આવી રીતના આની વાક્ય રચના છે ગોઠવવાની હોય છે બરોબર ટુ નું કેવી રીતના લખીએ છીએ એ જ ખાસ ધ્યાન રાખજો જો આનું પેસિવ તો કે ધીસ સોંગ નું ધીસ સોંગ ખાસ ધ્યાન આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી ધીસ સોંગ is નું is ટુ ટી ડબલ ઓ યાદ રાખજો ખાસ આપણે ટુ નો ઉપયોગ કરવાનો છે એટલે ટી ડબલ ઓ નો ટુ તેમનું તેમ રાખવાનું છે ડિફિકલ્ટ ટુ ડિફિકલ્ટ રાખવાનું છે
હવે ખાસ ધ્યાન રાખવાનું છે આ ટુ ટુ વાળી વાક્ય રચના કેવી રીતના હોય છે તો કે આપણે પહેલા ટુ પછી બી જે આપણે ઇન્ફિનિટિવની જે વાક્ય રચના છે એના પ્રમાણે આપણે હંમેશા માટે ટુ પછી બી તો પેસિવમાં મૂકવું જ પડે અને પછી V3 એટલે સિંગ નું V3 થાય સમ પછી ફોર મી તો કે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફોર પછી મી આપેલું છે ફોર પછી મી હંમેશા માટે વાક્યના અંતે મૂકવું પડે એટલે આવી રીતના તમારે ફોર પછી કોઈ પણ કર્મ વિભક્તિ હોય વાક્યના અંતે લઈ જવી પડે એટલે ખાસ ધ્યાન રાખજો આના પછીનું વાક્ય જો હવે જો સિક્સ સેન્ટેન્સ એની અંદર જો This bungalow is good enough for him to buy. એટલે કે this bungalow is good enough for him to buy. આ બંગલો ખરીદવા માટે તેમને પૂરતા પ્રમાણમાં સારો છે એટલે કે આપણે અહીંયા enough to નો ઉપયોગ કરવાનો છે આપણે to નો ઉપયોગ જોયો છે હવે અહીંયા આપણે કદાચ તમને enough to આવે તો પણ ખાસ ધ્યાન અહીંયા જો વિશેષણ પછી enough છે ખાસ ધ્યાન રાખો પેલા to હતું અને પછી વિશેષણ હતું પણ આમાં આપણે બેસને માટે ધ્યાન રાખવાનું છે કે વિશેષણ પછી enough મૂકવાનું હોય છે એટલે વાક્ય રચના આ જ હશે આનું પીવી બનાવવું છે તો કેવી રીતના બને છે એ જો તો કે પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે આ ઇન્ફિનિટિવ છે અહીં આપણે V3 છે બનાવવાનું છે તો કે V3 બનાવવાનું છે તો બાય નું V3 ખબર હોવી જોઈએ આમાં અને ફોર હિમ છે એ આપણે વાક્યના અંતે મૂકવાનું છે બાકી તો જે વાક્ય છે એનું એમ જ રાખવાનું છે પણ ઘણી વખત આવું વાક્ય પૂછાય મોસ્ટ ઓફલી ઘણા વિદ્યાર્થીઓ છે આ ટુ ટુ અને ઇનફ ટુ વાળી વાક્ય રચના છે ને ખોટી જ હોય છે કારણ કે મોસ્ટ ઓફલી ઘણા વિદ્યાર્થીઓ તો શીખતા જ ન હોય ઘણા વિદ્યાર્થીઓ તો ખ્યાલ જ નથી હોતો કે ટુ ટુ ની વાક્ય રચના આવી રીતના આનું પેસિવ બને ઇનફ ટુ ની વાક્ય રચનાનો આવી રીતના પેસિવ બને છે તો જો આનું પેસિવ તો પહેલા ધીસ બંગલો એમાં તો કોઈ પણ જાતનો ફેરફાર જ નહીં પછી is તો is નું is જ રહેશે good તો good નું good જ enough છે તો enough નું enough જ હવે આપણે ફેરફાર કરવાનો છે તો કે આપણે ઇન્ફિનિટિવ છે to એના પછી be by નું V3 થાય bought અને for him વાક્યના અંતે આપણે મૂકવાનું હોય છે આવી રીતના enough to ની વાક્ય રચનાનો પેસિવ બને છે એટલે ખાસ ધ્યાન રાખજો એના પછીનું સેન્ટેન્સ જો 7 AB નું સેન્ટેન્સ અને 7 સેન્ટેન્સ જો My friend has to win the match. તો કે મારા મિત્રને મેચ જીતવાની જ છે તો કે તમને ખબર છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ એ મેચ જીતવાથી પોતાના લાઈફની અંદર ઘણો ફેરફાર થતો હોય છે તો એને આ મેચ જીતવાની જ છે એવું ફરજિયાત પણ આપણે દર્શાવીએ છીએ પણ અહીંયા આપણે 2 આપેલું છે
ખાસ ધ્યાન રાખજો એનું જ પેસિવ બનાવવાનું છે. તો જુઓ એનું પેસિવ ઓકે આમાં હંમેશને માટે ઇન્ફિનિટિવ છે એનું પેસિવ બનાવીએ છીએ પણ અહીં આપણે જોવું પડે કે આમાં હેલ્પિંગ વર્બ ક્યાં છે અથવા મેન વર્બ ક્યાં છે. જો હેલ્પિંગ વર્બ હોય તો આપણે ઓબ્જેક્ટ પહેલા લેવું પડે. તો આપણે આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને હંમેશને માટે વાક્યમાંથી શોધવું પડે. તો એક્ટિવ ના વાક્યમાં કયો સબ્જેક્ટ છે અને કયો ઓબ્જેક્ટ છે એના વિશે આપણે પહેલેથી જ રૂલ્સને આધારે શોધીએ છીએ. Who has to win the match? My friend. What does my friend have to win? તો કે the match. તો હવે the match મળી ગયું છે આપણે ઓબ્જેક્ટ છે એટલે વાક્યની શરૂઆતમાં આવશે એટલે લખો the match. મેચ ને અનુસંધાને હેઝ અથવા હેવ મૂકવું પડે. તો મેચ છે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે હેઝ, પછી ટુ, પછી બી વિન નું વન અને બાય માય ફ્રેન્ડ. એના પછીનું આઠમું વાક્ય જો his father likes to make new projects. તેમના પિતાજીને નવા પ્રોજેક્ટો બનાવવા માટે એને ગમે છે. તો એનું પીવી જો તો કે આમાં આપણે સબ્જેક્ટ માય ફાધર છે. who likes to make a new project પૂછી પ્રશ્ન પૂછવાથી સબ્જેક્ટ મળ્યું. what does his father like to make new projects નવા પ્રોજેક્ટ્સ. આપણે ઓબ્જેક્ટ મળ્યો છે તો આનું પીવી બનાવીએ છીએ. તો પણ અહીંયા તો આપણે લાઈક આપ્યું છે એટલે સબ્જેક્ટ તો સબ્જેક્ટ જ રાખવાનું છે કારણ કે મેન વર્બ છે એટલે his father નું his father, likes to likes. ન્યુ પ્રોજેક્ટ છે ઇન્ફિનિટિવ ને આગળ મૂકવાના છે એટલે આ વર્બ પછી મૂકવાના છે એટલે ન્યુ પ્રોજેક્ટ. ટુ બી મેક નું શું થાય તો કે મેડ V3 થાય છે એટલે મેડ. એના પછીનું નાઇન્થ સેન્ટેન્સ જો this tea is too hot for me to drink. ફરી પાછું ટુ થી વાક્ય આપણે આપેલું છે this tea આ ચા મારા માટે પીવી એ અતિશય ગરમ છે. તો આપને ખબર છે કે આમાં હંમેશને માટે જોવાનું છે કે આપણે તો સાવ સિમ્પલ અને સરળ સેન્ટેન્સ છે. ફક્ત ઇન્ફિનિટિવ છે એના પછી આપણે બી અને પછી V3 અને પછી ફોર પછી જે પણ કર્મ વિભક્તિ હોય તેની તે જ રાખવાની છે. તો જુઓ આ વાક્યનું પીવી એની અંદર જુઓ પેલા this tea છે તેનું તે જ એટલે this tea નું this tea, is નું is, ટુ છે તો ટુ નું ટુ, વિશેષણ હોટ છે તો હોટ નું હોટ. પછી આ ફોર મીચી વાક્યના અંતે જવા દેવાનું છે અને ટુ પછી જે પણ V1 છે એનો ફેરફાર આપણે પેસિવ ની અંદર કરશું એટલે પહેલા ટુ પછી બી ડ્રિંક નું શું થશે ડ્રંક અને ફોર મી અને સ્ટોપ. એના પછીનું એવી નું વાક્ય જો
my brother likes to read funny books. મારા ભાઈને ફની બુકો વાંચવી ગમે છે. તો આનું આપણે પેસિવ બનાવીએ છીએ તો કે આપણે જોવાનું છે કે આપણે આવા વાક્ય આવે છે તો પહેલા સબ્જેક્ટ છે, એના પછી લાઇક્સ એટલે કે મેઇન વર્બ છે, એના પછી ઇન્ફિનિટિવ છે અને એના પછી ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ છે કેમ ખબર પડી? તો કે what થી પ્રશ્ન પૂછીએ એટલા માટે. who થી પ્રશ્ન પૂછવાથી આપણે સબ્જેક્ટ મળે કે માય બ્રધર છે સબ્જેક્ટ છે. આનું પીવી બનાવીએ છીએ તો માય બ્રધર નું માય બ્રધર જ, લાઇક્સ નું લાઇક્સ જ, પછી ઓબ્જેક્ટ ને વર્બ પછી મૂકવાનું છે એટલે ફની બુક્સ નું ફની બુક્સ, એના પછી ઇન્ફિનિટિવ નું ઇન્ફિનિટિવ એટલે કે ટુ નું ટુ, પછી બી અને રીડ નું રેડ એટલે કે આ V3 છે, આ રીડ છે V1 છે, આ રેડ છે શું છે V3 છે. આવી રીતના આપણે ઇન્ફિનિટિવ નું પેસિવ બનાવવા માટે આનો ઉપયોગ કેમ કરવો તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ચેનલને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન છે એ ન ભૂલતા, અને જો કોમેન્ટ કરવાની હોય તો કોમેન્ટ કરો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.